हरे राम 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 राजा राम 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 सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 हरे राम 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 राजा राम 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 हरे राम 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 राजा राम 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 सीताराम राम राम राजा राम 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 सीताराम राम राम राजा राम 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 हरे राम 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 राजा राम 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 शिवाय ओम नमो नारायण। आज रविवारનો પાવન પર્વ અને ફરીવાર બેરડીના સાનિધ્યમાં આપણે તમામ અહીંયા બેઠા હોય કીધું ને કે રામ ભગવાન આજે અયોધ્યામાં ટૂંક જ દિવસોમાં ગણતરીના દિવસોમાં ભગવાન ઠાકોરજી બિરાજમાન થવા જઈ રહ્યા છે। કીધું કે બહુ આનંદ આપણો અભાગ્ય કહેવાય। કેટલાક મહાપુરુષો કેટલીક દિવ્ય આત્માઓ जन्म लई અને ભગવાન આગળ જતા રહ્યા છે। પણ કીધું ને કે આજનો સમય આપણે આપણા આંખોથી ભગવાનની પ્રતિષ્ઠા જોઈ શકીએ। આપણો સૌભાગ્ય કહેવાય, અભાગ્ય કહેવાય કે આપણું નસીબ કહેવાય। બાકી કેટલા સંતોને મહંત રામ મંદિર બને એની આશ લઈને બેઠા અને કેટલા ભગવાન આગળ જતા રહ્યા છે। કીધું ને કે મહાભારત રચાઈ, देवी भागवत रचाय, भागवत पुराण रचाय, पण रामायण में तो खूब मोटो महत्व छे। रामायण मर्यादा सिखाड़े। रामायण अंदर में एक भक्त ने भगवान का प्रेम बतावे અને બધા કરતા મોટો રોલ આપણે કોઈ કે તો આપણા હનુમાનજી મહારાજ નો છે। આખો દિવસ રામ નામનું જપ અને એમાં એક દિવસ સમય એવો આવ્યો આપણે બધા હંમેશા સાંભળ્યું છે કે હનુમાનજી રામના દૂત છે। હનુમાનજીને રામ બહુ વાલા છે, હનુમાનજીને રામ બહુ પ્રિય છે। પણ એક દિવસ સમય એવો પણ આવ્યો કે હનુમાનજી અને રામજીનો ઝઘડો થયો। હનુમાનજી અને રામજીનો ઝઘડો થયો તો કોઈ એક માને કેવી રીતે શક્ય હોય? આમ જો કે ઝઘડો તો ન કહેવાય, પણ એ ઝઘડો કહેવાય કે કથાનુસાર અને જગતને બહુ મોટો બોજ પાઠ આપ્યો છે। કહેવાનું એમ આવે કે એક સમય રામરાજ સ્થપાઈ ગયો જ્યારે રાવણને ભગવાનને મુક્ત કર્યા। રાવણ મુક્ત થઈ ગયા પછી તો ભગવાનને કોઈ કામ નહોતું। અયોધ્યામાં પોતાનો રાજ સિંહાસન સંભાળવા ગયા, રાજમંત્રી પર આરોહ્યા। खूब आठवे प्रोर आनंद छवाय, राम राज की स्थापना थई थी। खूब आनंद હતો। અને એ દરમિયાન તો પોતાનું કામ કરે, તો ગૈયા ચરાવે। આપણે અત્યારે બિઝનેસ કે એટલે એ સમય જેનો જે ધંધો છે તે કરતા હશે। એ જ દરમિયાન ગામના અંતરમાં અયોધ્યામાં ઋષિઓની સભા ભરાય। રાજા મહારાજાઓ જે સમય મળે ત્યારે સંતો આપણે બેસતા, बातचीत करता। અને એમાં નારદ મુનિ એમનું તો કોઈ દિવસ એમને કામ અટકાવ્યું નહીં। ક્યાંક ભડાકો થતો હોય ને તો ત્યાંની વાત લઈને બીજે પહોંચી જાય। અને ઘી હોમવાનું કામ થતું એટલે આજના સમય આપણે પત્રકાર કહીએ અને દેવતાઓના સમયના પત્રકાર કોણ? તો કે નારદ મુનિ। નવરાત્રી ગામમાં ખાવ, ગામમાં ઢીંડો પીટ્યા, બધાને ખબર પડે નારદ મુનિ આવે એટલે। અને એ જ પ્રમાણે રાજાને નારદ મુનિજી સમજાવે, હે રાજા, સુગંધ રાજા, કે તમારે બધાને મૂકવાનું નહીં, તમે રાજા છો। એટલે અહંકારની ભાંતિ ભાવ ઉત્પન્ન થઈ અંદરમાં।
સુકંદ રાજા કે ઠીક છે, હું કોઈને નહીં કહું. અને એ જ દરમિયાન સુકંદ રાજાને નારદ મુનિ એમ કહે છે કે ઋષિ વિશ્વામિત્ર બી આવે ને એને પગે નહીં લાગવાનું તમારે. અને વિશ્વામિત્રજી તો બહુ ગુસ્સાવાળા હતો, બહુ ક્રોધી. અને એ જ દરમિયાન રાજા વિશ્વામિત્રજી જઈ રહ્યા હતા અને એમને નમસ્કાર ના કર્યો, પગે ના લાગ્યા. એટલે વિશ્વામિત્રજીને ક્રોધ આવ્યો કે સંતો મહંતો આચાર્યનું આજે કોઈ માન નહીં રહ્યું રામ રાજના અંદરમાં. એટલે વિશ્વામિત્રજીને ગુસ્સો આવી ગયો અને સીધી દોટ મારી અને ત્યાં અયોધ્યામાં પહોંચ્યા. એટલે અયોધ્યામાં બધા થર કાપવા માંડ્યા કે વિશ્વામિત્રજી આવ્યા છે, રામજીને ગુરુદેવ આવ્યા છે, ગુરુદેવ આવ્યા છે. એટલે સીધા વિશ્વામિત્રજી કોના પાસે પહોંચ્યા? તો કે લક્ષ્મણ, હે લક્ષ્મણ બોલાવો રાઘવેન્દ્રને, રામ ક્યાં છે? એટલે લક્ષ્મણજી તો ભાઈ ને એટલે એમ કે હે ગુરુદેવ થોડા ટાટા થાવ, તમે કેમ આટલા બધા ગુસ્સો કરો છો, થોડા કંટ્રોલમાં આવો. વિશ્વામિત્રજી તો માથે ગુસ્સો એકદમ વધી ગયો તો એકદમ ક્રોધ કે નહીં, મને તારું થોડી કામ છે, મને તો મારા રાઘવનું કામ છે, મને મારા રામનું કામ છે. તો લક્ષ્મણજી કહે હે ગુરુદેવ રામજી આરામમાં છે, પણ તમે જુઓ તો ખરી ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો. રામજી શૈયા કરતા હતા, સૂતા હતા, ખાલી વિશ્વામિત્રજીનો અવાજ સંભળાયો એટલે ખાટલા પરથી ઉભા થઈ ગયા. અરે બાપરે કોણ હતું? અને સીધા રાઘવેન્દ્ર સરકારને કે હે રામ હું તને કઈ વાત પૂછું? તો પ્રભુ રામજી કે જો આગે ગુરુદેવ બોલો તમે. તો વિશ્વામિત્રજી કહે છે હે રાઘવેન્દ્ર આ સૃષ્ટિની અંદરમાં ઋષિ મુનિઓ સદગુરુનો કોઈ અપમાન કરે એનું શું કરવું જોઈએ? તો રામજી બોલ્યા એવાને તો શરીરથી ઘણું અલગ કરી નાખવું જોઈએ. હા તો બસ સુગંધ નામના રાજાએ મારું અપમાન કર્યું છે. રામજી બોલ્યા કે આવતીકાલે સૂર્યાસ્ત થાય એ પહેલા ગુરુદેવ સુકાંતનું ઘણું તમારા ચરણોમાં મૂકી દઈશ. અને ઘટના એવી ઘટી રામજીએ એકદમ વચન લઈ લીધું, રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. એટલે વચન તો લઈ લીધું કે ગુરુદેવ જો આગે આવતીકાલ સૂર્યાસ્ત થાય ને સુકાંતનું ગળું તમારા ચરણોમાં મૂકીશ. ઠીક છે. હવે સીતા સુકાંત રાજા તો નારદ મુનિને કહે કે હે નારદ મુનિ હું તો બહુ ભયંકર ફસાઈ ગયો છું, હવે તમે મને બહાર કાઢો. રામજીએ વચન લઈ લીધું અને વચન તો પૂરો કરશે જ, હવે મને કોણ બચાવે? બધી ઘટના એવી કે નારદ મુનિ સુકાંતને કહે છે કે જા આ ગામના અંદરમાં એક ગુફા છે, ત્યાં ભગવતી તપ કરી રહી છે, ત્યાં જા તને ત્યાંથી જ કઈક રસ્તો મળશે ને ત્યાં જ તને કોઈ બચાવી શકશે. એટલે સુકાંત રાજા સીધો દોડતો ગયો ગુફામાં ગયા અને જોયું ઓહો માતા કંજના તપ કરી રહ્યા હતા. અને મૈયા મને બચાવી ના આવે. તો કંજના કે શું થયું? માં મને કોઈક રાજો છે, નામ કીધું ને રામ, એક રાજો છે તે મને કાલે મારી નાખશે. હવે તમે જ મને રક્ષા આપો, તમે જ મને બચાવો, તમે જ મારું માર્ગદર્શન કરી શકો, બાકી જગતમાં કોઈ મને બચાવી શકે એમ નથી. બની ઘટના અંજના માએ કીધું કે જા સાનો બેહી જા ખૂણામાં, તારું રક્ષણ થઈ જશે અને તારો વાડ વાકો ન થાય. હનુમાનજી મહારાજનો નિત્ય કર્મ રાઘવેન્દ્ર સરકાર રામજીની સેવા સમાપ્ત થાય એટલે માની સેવા કરતા. એટલે સમય થયો, હનુમાનજી દોડ મૂકીને પવનના વેગે આવ્યા. માંજના માતા આજે તમારી કઈક સેવા છે. તો માંજના કે હવે તો તું નેવડો થઈ ગયો, તને કઈ કામ તો નથી. રામ ભગવાન એને અપાવી દીધો, મુક્તિ આપી દીધી, હવે તો કઈ કામ નથી, નવરા શું કરવાનું? જા કઈ કામ તો નથી, પણ બેટા એક કામ કર, આજે રાજો બેઠો છે ને તારે એનું રક્ષણ કરવાનું છે. હનુમાનજી કે જો કે માં તમે જેમ કહું બેન. અને હનુમાનજીએ
બેવું ઉચકી લીધું અને હનુમાનજી કઈ પૂછ્યું નહીં કોણ છે હું છે, અને માં અંજનાને વચન આપી દીધો, મને મારા ઈષ્ટદેવ રામની સોગંદ છે ઓલા રાજાને હું બચાવીશ, મને મારા ઈષ્ટદેવ રામની સોગંદ લેવું છું ઓલા રાજાને હું બચાવીશ. તો ઠીક છે, જઈને પૂછું કોણ રાજા તને કોણ નહીં. એટલે આ બાજુ તો હનુમાન દાદા તો એના ઈષ્ટની સોગંદ ખાવી લીધી, અને પછી ઓલા રાજાને પૂછવા ગયા, હે રાજા બોલ શું થયું, કોણ તને મારવા આવવાનું છે? તો સુકામ બોલે કે પ્રભુ તમે નામ જવા દો ને, પ્રભુ તમે નામ જવા દો ને, તમે ખાલી મને બચાવો, મને રક્ષણ આપો, તમે મારા બાજુનો. અરે બોલ તો ખરી પ્રભુ, માફ કરો, જવા દો, તમે ખાલી મારી પાસે ઉભો. તું બોલો છો કે નહીં એમ કરીને હનુમાન દાદા ઓલાને કે શું કાઢ્યું, તો ધીરેથી બોલ્યું કે જે તમે દિવસ રાત્રિનું ભજન કરો છો એ હનુમાન દાદા પૂછી પડ્યો, અરે ઘણા સંકટમાં મને ફસાવી દીધો, જે મારા ઈષ્ટ છે રામ, જેની હું ભક્તિ કરું એના હવે કેવી રીતે? એટલે હનુમાન દાદા તો રોવાટા રોવાટા ઉભા થઈ ગયા, જવાબ આપ્યા. હવે ઘટના કેવી ઘટી? હનુમાનજી મહારાજને ખબર પડે કે આ તો ભાઈ રાઘવેન્દ્ર સરકાર છે, ભગવાન શ્રી રામ છે. એટલે હનુમાનજી કોની પાસે જાય? જેને આદિ આપી માતા અંજના, એમાં માં તો ફસાઈ ગયો, માં હું નહીં કરું દીકરા, હું કઈ જાણતી નથી, મેં રક્ષા કરવાનું વચન આપી દીધું, તારે રક્ષા કરવાની. હવે હનુમાનજી તો બહુ ચિંતામાં પડી ગયા, હવે હું શું કરું? હનુમાનજી માતા અંજનાને કે માં પેલા બધું પૂછી લેવું હતું ને પછી મને કેવું હતું તો હું વચન નહીં ખાતું બચી જાય, પણ મારા રામની સામે કેવી રીતે હું જઉં? તો હનુમાન દાદા ડર કેવો બાપ, એક ભક્ત અને ભગવાનનો પ્રેમ, એક ઈષ્ટ અને સાધકનો પ્રેમ. આ બાજુ હનુમાનજીને થયું કે કોઈ ઉપાય નથી, હવે સીધો રામજી પાસે જા. એ પવનના વેગે હનુમાન દાદા આકાશના માર્ગે ઉડી અને સીધા રામજી પાસે ગયા. એટલે રામ ભગવાન બેઠા હતા, લક્ષ્મણજી બાજુમાં હતા. એ ભૈયા લક્ષ્મણ થોડી સાઈડમાં જાઓ, થોડી વાત કરવી છે મારા રામજી હતા. લક્ષ્મણજીને એમ કે આમ કોઈ દિવસ નહીં, આજે હનુમાનને સાઈડ કેમ કહે છે? આ નક્કી કઈ ગડબડી છે. એટલે પાસે હનુમાનજી કે તમે થોડુંક જાઓ ને. એટલે લક્ષ્મણને બહાર મૂકી દીધું, દરવાજો બંધ કરી દીધો. કીધું ને પોતાનો ભાઈ હોય, પોતાનો સદગુરુ હોય, જેના માટે જેવી ચિંતા હોય ને, જેવી લાગણી હોય ને, એવી ચિંતા એ ભક્તને થાય, એ વ્યક્તિને થાય. અરે બસ લક્ષ્મણજી કાન મૂકે દરવાજામાં, કાન મૂકે અંદર હનુમાનજી અને રામજીની શું વચમાં વાત ચાલે છે. બંને ઘટના આવી. હનુમાનજી તો બોલે પ્રભુ, મોઢાથી બોલાય નહીં. કીધું આ સંસારમાં કોઈ બી હોય, હું મારા ગુરુ આશ્રમ જાઉં તો ગુરુદેવના સામે બોલવા પેલા બહુ વિચારો, મારા હાથથી કાપે. હાલની તારીખમાં ગુરુદેવનું નામ સાંભળો એટલે મારા હાથથી કાપે છે. સદગુરુ એ માર્ગ છે જેને આપણે અડસઠ તીર્થ ધામના દર્શન ખાલી એક ઈશ્વરના જપ કરવા પર કરાવી. સદગુરુ સ્વર્ગની સીડી છે. સદગુરુ પરમાત્મા સુધી પહોંચવાની આંગળી ચીંધેલો રસ્તો છે. અને સદગુરુ એ આપણે તારી શકીએ, એના મુખે દીધેલા સત આપણને તારી શકે, એટલું મહત્વ છે ગુરુનો. અને એ જ પ્રમાણે હનુમાનજી થર કાપે તમારા રામની સાથે બોલું કેવી રીતે? એટલે પૂછા પ્રભુ, હવે એક વાત કેવી છે? તો રામજી કે બોલ્યું, પ્રભુ આ તમે એનો કાલથી પ્રતિજ્ઞા લીધી છે કોઈ રાજાને મારવા માટે, થોડા કૃષ્ણ વિના કરી નાખો ને, થોડા નટખટ થઈ જવા દો, માફ કરી દો ને. ના 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 ના, મેં તો વચન લઈ લીધો છે. અને અમારે અયોધ્યાના અંદરમાં એક વખત વચન લેવાઈ ગયો પછી કોઈ દિવસ અટકાય નહીં. અમારી રઘુકુલની રીત છે, પરંપરા છે. ના ના, એટલામાં લક્ષ્મણભાઈ કાન ઉભી કરતા ને દરવાજો ખોલીને અંદર આવ્યો, હે હનુમાન હું મંડ્યું છે બોલવા. તમારા રામજીને એમ કહેવાય કઈ થાય ને, અમારી સમાજની અંદર જે નામ છે રઘુકુલનું એ ડૂબી જશે.
એટલે હનુમાનજી એને તો થયું કે બાપરે ભાઈ અહીંયા દાળ ગળવા જેવી છે નહીં, વધારે કોઈ બોલાય નહીં, એટલે બધા લીધી ઠેકડો મારીને સીધા વયા ગયા હનુમાનજી મહારાજ. અને હવે શું થાય? હવે હનુમાનજીને એક જ વસ્તુ સમજાય કે મારા રાઘવેન્દ્ર સરકાર તો લક્ષણના બહુ પાકા ઉગડી ફરે નહીં. મર્યાદા પુરુષોત્તમ જેને મર્યાદા આપણને શીખાવી. અને હનુમાનજીને એમ થયું કાંઈ વાંધો નહીં, મારા રામજી કરતા મોટા તો મારા રામનું નામ છે. શું રામજી મોટા છે? રામજી મોટા કરતા એમના નામના અંદરમાં તાકાત છે. એટલે એમ થયું હનુમાનજીને થયું કે હવે આને કંઈક મારે ત્રુટી કરવી પડે, મગજ લગાવવું પડશે અને બચાવવું પડે. શું કામ નહીં? સુકાને કીધું હાલતો થા, હવે તું બચ્યા નથી, પણ જોઈએ હવે જે મારી રામજીની ઈચ્છા. અરે હનુમાનજીને પૂછડી કેમની લાંબી? એ પૂછડીમાં ખાલી આગ લાગી તો બિચારા લંકાને બાળી નાખી, દહન થઈ, લંકા દહન થઈ. વિચાર, હનુમાનજી તો પોતાની પૂછડી બાળીને સિંહાસન બનાવી દેતા. હવે સુકાને એમ કીધું કે હવે તું હાલતો થા મારી સાથે, બાકી રામજી તને ગોતી રહ્યા છે, મળી ગયો તો તારું તો બધું થઈ જવાનું છે. હનુમાનજીએ શું કર્યું? પોતાની પૂંછડી લાંબી કરી અને સુકાને એના અંદરમાં દાબી દીધો ને વીંટળી દીધો અને સીધા ઉડીને જંગલમાં બેસી ગયા. આ બાજુ રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામજી ગોતે હે બધું જ છાડી લીધું. અને પછી રામજી તો એકદમ ગુસ્સો આવે કે સુકાંત કાગો મારા ગુરુદેવને વચન આપ્યો છે કે આવતીકાલે હું ગમે એમ કરીને લેતો આવીશ. અને ઘટના ઘટે એવી કે ભ્રાતા લક્ષ્મણને કહે રામજી, હે લક્ષ્મણ, તું તો શેષાવતાર છે, આખી સૃષ્ટિ તારા માથા પર છે, તું થોડું ધ્યાનમાં બેહીને નજર માર કે આ સુકાંત ક્યાં છે? મારા ગુરુને વચન આપેલું છે પૂરો કરવો છે. અને ગોતા 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 ખબર પડી, ધ્યાનમાં બેઠા લક્ષ્મણજી, ઓહો હવે ખબર પડી આ તો હનુમાનજી જેના રક્ષક બનીને બેઠા હોય એને પછી કોણ મારે? જેના માથે હનુમાનજી બેઠે હોય એને પછી કોણ અડી શકે? કોઈની તાકાત નથી, ટેવડ નથી. અને આ બાજુ ખબર પડી એટલે રામજી આવ્યા ગુસ્સામાં, હે હનુમાન, એને છોડી દે, મારા ગુરુને મેં વચન આપ્યો છે, એને હું મારા વગર નહીં રહે. હનુમાન દાદા તો જોયું હવે આમાં કઈ થાય નહીં. હનુમાન દાદાએ આગ બંધ કરી શું ચાલુ કર્યું? શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. આ બાજુ રામ નામની ધૂન ચાલુ. હનુમાન દાદા પાછા એક આંખથી જોયે રામજી શું કરે? રામજીને ચડે ક્રોધ. મારા ગુરુદેવને વચન આપ્યું તો પૂરું પાડવાનું. રામજીએ કાઢી બાણ અને હનુમાનજી તો રૂક્યા નહીં. રામ ધૂન ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, નોન સ્ટોપ. આ બાજુ રામજીને ગુસ્સો આવ્યો, બાણ હનુમાનજીને માથે ચડાવ્યું. રામજીએ જેમ બાણ છોડી એટલે આ બાજુ હનુમાનજીએ શું છોડ્યું? રામ નામની બાણ. શું? રામ નામની બાણ. ભગવાન રામ 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 કરતા કરતા હનુમાનજીના ફરતે ચક્ર બની ગયો રામ નામનું. રામજી જેમ તૂટીને નીચે પડી જાય. એક બાણ, બે બાણ, 3 બાણ, 20 બાણ, 25 બાણ. રાઘવેન્દ્ર સરકારને માથા પરથી પસીનો નીકળવા માંડ્યો. ઓહો હનુમાન, તે તો ભારે કીધું. આટલો થાય કે તમે જ્યારે રાવણને પરાજિત કરવા ગયો ત્યારે નતો થાય કે એટલો આજે હું થાકી ગયો. તોય રામજી બાણ કાઢીને લક્ષ્મણજીને થયો,
ભલે આટલી બાણ નથી લાગતી, હવે હું મારી બાણ લાગુ. અને લક્ષ્મણજી વચમાં બાણ કાઢે અને વચમાં મારે એટલે સીધી બાણ હનુમાનજીના હૃદયમાં લાગી જાય. હૃદયમાં લાગે તો હનુમાનજી અટકા નહીં. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. બની ઘટના હનુમાનજીને હૃદયમાં બાણ લાગી ગઈ તો હનુમાનજી અટક્યા નહીં. રામ નામની ધૂન ચાલુ ને ચાલુ જ રાખી, ચાલુ ને ચાલુ જ રાખી. પણ વિચારો, એક સુકાંતને દંડ દેવા માટે, પાઠ ભણાવવા માટે સુકાંત ભગવાનના નામની પરીક્ષા કરતો કે રામ નામમાં શું તાકાત છે, એટલે એને દેખાવા માટે પ્રભુએ લીલા રચી. એને દેખાવા માટે કે રામ નામમાં કેવડી તાકાત છે. વિચારો, રામનું નામ ન હોય અને કોક બીજો હોત તો વ્યક્તિ જીવી શકે? ના જીવી શકે. પણ આ તો પ્રભુ પ્રત્યેની ભાવના, પ્રભુ પ્રત્યેનો પ્રેમ. અને પોતે હનુમાનજી શિવના 11મા રૌદ્ર સ્વરૂપ છે. બાપા વિચાર. અને હનુમાનજી તો એકદમ ધૂનમાં રામ રામ રામ. પ્રભુ રામના આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના રાજાના આંખમાં આંસુ આવી ગયા. કહે, મારા હનુમાનને છાતીમાંથી લોહી નીકળે, મારા હનુમાનને છાતીમાંથી લોહી નીકળે છે. ત્યારે રાઘવેન્દ્ર સરકારને થયું કે હાલ મારા હનુમાન પાસે. અને હનુમાનજી એકદમ લોહી નીકળી રહ્યું છે તો બી એમને રામનું નામ છોડ્યું નહીં. રામ રામ રામ. ભક્તિ તો જુઓ, ભક્ત અને ભગવાનનું મિલન. અને રામજી હોય, રામજી પોતાનો હાથ લઈને હનુમાનજીના છાતી પર મૂકે અને રામજી શું કહે? હનુમાન હનુમાન હનુ હનુમાન 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 એટલે રામજીના આંખમાં આંસુ કે હનુમાન, તને કેટલું બધું લોહી નીકળી રહ્યું છે, તોય તો જરા પર હજુ ડગતી બંધ નથી કે હળતો નથી. અને હનુમાનજી પાસે કેટલા હોશિયાર, અષ્ટ નિધિ નવ નિધિનો દાતા છે. અને હનુમાનજી પાસે ધીમેથી આંખ ખોલીને જોઈ, હા મારા રાઘવેન્દ્ર સરકાર મને પ્રેમ કરવા આવ્યા છે. એટલે ભગવાન રામ રોતા રોતા એક હાથ આમ કર્યો, બીજો હાથ ભગવાન માથે લાગ્યા હનુમાનજી ને રામજી. એટલે હનુમાનજી વિચાર્યું કે હું અહીંયાથી ખસી જાઉં અને ઓલો સુકાંત એને બેહાડી દઉં અને મારા રામનો હાથ જેના માથે પડી જાય ને તો કાળમાં પણ કાળ હોય ને એને કોઈ પરાજિત નહીં કરી શકે, એને કોઈ મારી નહીં શકે. એટલા મારા રામના અંદરમાં તાકાત છે. અને થોડી વાર નારદ મુનિ આવ્યા. નારાયણ નારાયણ. સાથે કોની લઈને આવ્યા? વિશ્વામિત્રજી. અરે પ્રભુ, જો તો ખરી આ હનુમાન ને રામ હું કરી રહ્યા છે, તમે દ્રષ્ટિ તો નાખો. એટલે સુકાંતના માટે તો ભગવાન રામે હાથ મૂકી દીધો, હનુમાનજી મુકાવી દીધો. હવે હનુમાનજી પાછા રામજીને કે ના, તમારો હાથ જેના માથે હોય ને એનો કોકથી વાળમાં ન થાય. હવે તો સુકાંત બચી જવાનું. મારો પણ વચન પૂરો થયો, તમારો પણ વચન પૂરો થયો. તો હનુમાનજી વિચાર્યા રાખે કે હવે શું થાય. અને રામજી વિશ્વામિત્રજીને કહે છે કે હે કૃવર, આ વ્યક્તિ આજે રાજા છે ને તમને વચન આપ્યું હતું ને સૂર્યાસન થાય
એ પહેલા એનું માથું તમારા ચરણોમાં મૂકીશ. ગુરુવર આ સુકાન અને ત્યાં હનુમાન દાદા શું બોલ્યું? અરે આ તને સમજાવવા માટે રામ નામનો મહિમા આ બધું મેં રચી નાખ્યો. હવે સીધો ઉભો થા અને વિશ્વામિત્રજીના પગમાં દંડવત પ્રણામ કરી નમસ્કાર કર અને માફી માંગ. એટલે સુકાંત રાજા ઉભો અને હનુમાનજી કે પ્રભુ ખાલી આટલું જ કરવાનું તો આટલું બધું લાંબુ કરવા કર્યું. શોર્ટકટમાં પતાઈ નાખું હતું કે ભાઈ તું માફી માંગ ને બધું સમાપ્તિ થઈ જાય. એટલે સુકાંત રાજા વિશ્વામિત્રજીના પગે દંડવત પ્રણામ કર્યો. હે ગુરુવર ભૂલચૂક માફ કરજે. અને વિશ્વામિત્રજીને દયા આવી હાથ ચાલને કરી માફ કર્યો. વિશ્વામિત્રજી હાથ મૂકી દીધો. આ બાજુ નારદ મુનિ બોલ્યા નારાયણ નારાયણ. હે પ્રભુ જે રામે પ્રતિજ્ઞા લીધી વચન લીધું કે સૂર્યાસ્ત થાય પહેલા આ રાજાનું શિષ્ય ગુરુવર તમારા ચરણોમાં મૂકીશ. અને ખરેખર સૂર્યાસ્ત થવા પહેલા એમણે તમને દંડવત પ્રણામ કર્યો. એટલે એમનું માથું તમારા ચરણોમાં મૂક્યું. એટલે સમાપ્ત. રામજીનું વચન બી પૂરું થઈ ગયો. હનુમાનજી પણ હચવાઈ ગયા. પણ કહેવાનો ભાવાર્થ એક જ છે કે રામજીના નામે એટલી તાકાત છે કે ગમે એટલો કાળપણ આવે તો કાળને ફૂલે જ આવે છે. રામ નામમાં એટલી તાકાત છે.